હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપો અને મારા ઘરના વાત કરો. હા, વરસાદ અહીં ચાલુ છે ને, બહુ જ ચાલુ. ઓહો, તો મોકલો ને અહીંયા. મોકલો. અરે વરસાદ એટલે તો મેં કીધું બંધ કરો. વરસાદ રસ્તે ચાલુ જ હતો, છત્રી હતી હાથમાં, એટલે નો ભીંજાઈ ગયા આખા એટલે બંધ કરવાનું કીધું તો અહીંયા. હા, વાંધો નહીં. હા, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? આનંદમાં હો. હું ઠાકોરજી. આનંદમાં? હા, આનંદમાં હો. તમે ઠાકોરજી લાડ લડાવો બેટા. વૈષ્ણવ ને ઠાકોરજી કે તમે લાડ લડાવો, અમે શું કરી? ના ના, અમે શું કરીએ? અમારાથી શું થાય? કાંઈ નથી થાય. સત્સંગ કરો છો ને, સત્સંગ કરો છો ને, જો મળી સત્સંગ વિરાજે કાયમ સત્સંગ તો કરીએ. ઠાકોરની કૃપાથી થાય જ બધું. આપણાથી શું થાય? ના ના ના, બહુ બહુ સારું કેવાય બેટા. અટાણે સત્સંગ મળવું જ કઠિન છે બેટા. શું માને બેટા? હું તો ઓળખતી નથી તને, કે તું મને નથી ઓળખતી બેટા. આવો આયા મોણ કરી આવો. અરે અરે, આવવું પડશે હો. એવું લાગે તમને મળવા આવવું પડશે. તમારો ચોક્કસ હો. તમને એવું લાગે છે મને કે હવે ક્યારેક આવીએ એવું લાગે છે. આજે આ મને લાગે કે આ જન્મમાં મળાશે એવું લાગે છે. મળશું આ જન્મમાં? આવી રીતે ફોન થાય ને તો જ આ પૂગો કોન્ટેક્ટ નગર પૂગે. સાચી વાત છે. તમે તો નાના બેટા, અમે તો હવે અમે 6 વર્ષના થઈ ગયા બે. અમારી કામ નથી હવે દોડવાનું કરો. હવે બધું બિરાજતા લાગે હું. અરે કોઈ વૈષ્ણવ મળી જાય તો કેટલો આનંદ આવે એમ તો જો બધા કઉ છું. તમારે જેવા વૈષ્ણવ મળે તો આનંદ જ ને, બીજું શું કરવાનું બોલ. ના અમારે જાવ હું વૈષ્ણવ, તમારે જો અમને ભગવતી મળી જાય ને તો અમને આનંદ આનંદ. ઉભી રે બેન. ભગવતી તેને કેવાય તને ખબર છે? આમાં કાંઈ છે નહીં હોય ઈ પ્રત્યે કાંઈ આવડતું નથી મને બધા. હોય તો જ તમારે ત્યાંથી કોન્ટેક્ટ કર્યો. તમે વિચાર તો કરો, ક્યાં તમે મુંબઈ, ક્યાં અમે. હા, ઈ વાત તો ચોક્કસ હો બેટા કે આપણે મહિલા જય શ્રી કૃષ્ણ ત્યાં. આ તો કોઈ ગુરુદેવ ને કોઈ ગિરિરાજ બાવાની કોઈ ઠાકોરજી ની ઈચ્છા હોય તો જ આપણે આ જય શ્રી કૃષ્ણ ત્યાં બેટા. કોઈ કોને ઓળખતું તું બેટા? અને ઓળખતા નથી. ઓલા થોડું કઈક લેણ દેણ હશે તો જ આવી રીતે કોન્ટેક્ટ થાય ને એકબીજાને. બેટા ગિરિરાજ માં કાંઈક પણ આપણે હશું ત્યારે આપણે આ મહિલા ખબર છે તને બેટા? આ મળવાના સંજોગો છે ને, કાંઈક આપણે કાંકરી પણ ત્યાં ગૌલોકમાં હશું ત્યારે આ મહિલા અત્યારે બેટા. નહીં તો આમ મળવાના કોઈ સંજોગ આટલા વર્ષો વહી ગયા, કોઈ આપણે મળ્યા નથી, કાંઈ નથી ને અત્યારે મળ્યા. કાંઈક હશું થયે ત્યારે ને બેટા. વિઠ્ઠલનાથજી ની કૃપાથી આ તમે બધા મળ્યા જો. હાલો અમારે મંડલી જય શ્રી કૃષ્ણ કરવાનું એક માજી ને બધા ને મારા વતી આડોશીમાં વતી જય શ્રી કૃષ્ણ કેજે બધાને બેટા. હા, જય શ્રી કૃષ્ણ બેટા. ઓહો, કોણ બોલે તો મને તો કઈ ખબર છે નહીં બેટા. વૈષ્ણવ મંડલી ભગત આત્મા બેઠી હોય ને એ બોલે. બહુ ઉત્તમ. બધા સત્સંગ કરો છો નહીં તો મને એટલો આનંદ આવ્યો, એટલો આનંદ કે આ શું વસ્તુ છે કે આ કળયુગમાં તમે સત્સંગ કરો છો એ તો મળવો બહુ દુર્લભ છે બેટા. એ ઠાકોરજી કરાવે છે કે કરી છે તો જ થાય ને બેટા. હવે અમે તમને ક્યાં ઓળખી કે કાંઈ જય શ્રી કૃષ્ણ સાથે મારા જેવા ઓળખાણ કાઢી અમે. હું શું કઉ છું, આ જન્મમાં મળા છે મને ઈ થાય છે કે હવે નહીં તો બીજા જન્મમાં. ના બીજા આ જન્મમાં મળા. ઠાકોરજી કૃપા કરે પધારો તમે. ઓહો, પધારે તો ગુરુદેવ. મને તો ઈ લાગે કે આ જન્મમાં પુણ્ય તમે તમારા બધાની આ કૃપા થઈ ગઈ ને પુણ્ય વળી મળાય તો નહીં તો મને એમ લાગે કે બીજા જન્મમાં આવે વારો. જન્મ તો લેવો નથી. આ જન્મમાં જ મળવું છે. આ જન્મમાં જ મળવું તો તમારી આ કઈ ગિરિરાજ બાવાની અતિશય કૃપા લાગે છે બેટા. ગુરુદેવની, વિઠ્ઠલનાથજીની. ઓહો, તમે બધા મળીને આટલો સત્સંગ કરો, અમારા જેવા જીવને યાદ કરો એ અમારા અહોભાગ્ય કહેવાય. સત્સંગ પૂરો થઈ ગયો પ્રવીણભાઈ કે એક વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરવા આપડે કે એટલે ઓહો ધન્યવાદ. મને યાદ તો કરી બેટા. તમે લોકો બધા મળીને અમને યાદ કરી ને. ઓહો, મારા ભાગ્ય નું શું કરું. હવે એક છેલ્લું તમે અહીંયા આવો એટલે આપડે ઓળખાણ નીકળે. હવે મારે એમ થાય છે કે કદાચ આ તમારો ભાવ ને તમારો પ્રેમ ને
ગિરિરાજ ઠાકોરજી ની ઈચ્છા અને કોઈ કઈક હશે તો વળી મને લાગે કે આ જન્મમાં મળાશે એમ હું કઉ છું હજી તો ભાઈ મળાશે એટલે આ જય શ્રી કૃષ્ણ થી આવી છે બેટા થોડા થાય હાલો આવજો જય શ્રી કૃષ્ણ અને પ્રવીણભાઈ આપું છું હા બેટા બધાને જય શ્રી કૃષ્ણ હો બેટા જા જય શ્રી કૃષ્ણ આ વૈષ્ણવ મંજી ભગત છે ને હા હવે બોલો ને શું બોલો છો કાણી બોલો તમે ને જય શ્રી કૃષ્ણ ભાઈ જે બોલતા કોઈ ભાઈ કે ભાઈ જે બોલ્યો પુરુષ તો કોઈ છે જ નહીં પુરુષોત્તમ સિવાય કોઈ નથી પુરુષ આપડે બાયુ બધા આપડે બાયુ જ છે આપડે પુરુષ આપડે બધા બધા આ જ છે સ્ત્રી છે કોઈ પુરુષ છે જ નહીં કોણ હતા બાબા જય શ્રી કૃષ્ણ કહી તું ભાઈ કોણ હતા અંગૂઠો નથી કેતો કઈ કોઈ આવે હા અરે કેમ મૂકી દીધું ભાઈ હા જય શ્રી કૃષ્ણ કહી રહ્યા એમ હા ધન્ય ભાગ હા અમારા ધન્ય ભાગ્ય ભાઈ ખુબ સારું કેમ ભાઈ કેમ હસવું આવે ભાઈ બહુ હસવું આવે હીરા છે હીરો છે હીરા છે ને હીરા રત્ન કયું હીરા રત્ન બધા તમારે પાસે મને લાગે બિરાજતા લાગે છે એવું લાગે છે મને હીરા ઝવેરાત રત્ન બધા ત્યાં જ બિરાજતા લાગે છે મોણપરીમાં મને એવું લાગ્યું અહીંથી દેખાય મને આ લેપટોપ માં દેખાય બધું હા બધું દર્શન થાય છે બધા હા એટલે તો આજે શ્રી કૃષ્ણ થયા બધા બોલો તમને કહું અમારા ગામમાં 52 ઠાકોરજી બિરાજે ધન્ય ભાગ્ય ભાઈ તમારા જેવા વૈષ્ણવ ને મને જય શ્રી કૃષ્ણ થયા ને ભાઈ બધા હા મને યાદ કરી ઓહો ધન્ય ભાગ મારા જ ધન્ય ભાગ સમજો અમારા જય શ્રી કૃષ્ણ થયા અમારા ભાઈ છે તમારા નહીં અમારા ભાગ્ય તમે ભગવત મંડળીમાં મારા જેવી યાદ કરી અને જય શ્રી કૃષ્ણ કરાય અમારા ભાગ્ય નહીં ઓહો ક્યાં આખું ઓરા ડોરી ને કોણ મને કઈ યાદ કરતું તું બોલો તો ખરા કોણ યાદ કરે તમે મોહનપરી પધારો હવે મોહનપરી પધારું મને એમ લાગે આ જન્મમાં થશે દર્શન તો ઠીક છે ભાઈ હવે જો કોણ હશે છે કોણ બહુ કોણ હશે વધારે આમાં અવાજ આવે છે દેખાય હોય મંજી ભગત હશે દર્શન થાય તમને કહો વરસાદ બહુ છે બહુ અરે ભાઈ વરસાદ હું ભીજાઈ ગઈ આખી છત્રી નહોતી રહેતી એટલો વરસાદ આખો દી વરસાદ જ ચાલુ છે એમાં તમે અત્યારે વરસાવ્યો અધિકમાં અધિક કે તમે એમાં વરસાય તમે રસ વરસાવ્યો અત્યારે મારું નામ ડોશીમાં ડોશીમાં નામ સારું ન લાગ્યું ચલો પ્રભાબેન પ્રભાત કયો હવે હું પ્રભાબેન તો પ્રભાત પાડે વાત ઓહો બાર ને બેટા તું સરાહના કરો તમે બધા ઘટાદાર એક તો વરસાદ આવતો તમે ઘટાદાર વાદળું વહી પડ્યું એક પદ બોલું તુમી ઘન છે ઘનશ્યામ ગરજ તુમી ઘન છે ઘનશ્યામ ગરજ આઈ અનંત જાય વર્ષી આ પદ છે આખું પદ છે સમજ્યા આ વર્ષા ઋતુ નું છે કભી બરખત કભી લેહ જનાવત આ બધી આખું રસખાનજી નું પદ છે બેટા આ બધું આ ઉમર કુમર વાદળી આવી ને આ વર્ષી આ તમે વરસાવી મારી ઉપર મને તો બહુ આનંદ આવ્યો બેટા વાદળું ક્યાં જઈને વધ્યું
ક્યાં વૈધું પરભાબેન માથે વખરી પડ્યું એ વાહ 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 ઓહો આટલો આનંદ થયો કે હું છલી જાય ની ભાઈ અમારો એમ પરભાબેન તમે એમ કરો ઠાકોરજી પધરાવીને આવો ઠાકોરજી પધરાવી મને કોણ રાખશે કેટલા દી રાખશો આપડે ભેગા રહેવું વાહ આટલું કેવા વાળું મને અત્યારે મળ્યું ખરું કોઈ હો આવો તમે આવું કેવા વાળું મને કોઈ મળ્યું ખરું મને અમારા ગિરિરાજજી મોકલા ખરા હો હે અરે આવું કીધું તો મને એમ થઈ ગયું કે તમારે ત્યાં જ સમજી લેજો તમે ઠાકોરજી પધરાવીને આવો ને આપડે બધા આનંદ થી ભેગા રહેવું જીવશું ચાલે ને મારા મારા વૈષ્ણવ એને અમે અહીં ચડાવી લેવું મારે શું વાત છે આટલું કીધું તો તમે કઈ જેમ તેમ કીધું નથી હો ભાઈ અહીંયા પૈસાની જરૂર નથી પડતી અહીંયા કાંઈ જરૂર નથી પડતી આટલું બોલવામાં આવ્યો બેટા નહીં ને નહીં આટલું બોલી દો ને એમાં કાંઈ પૈસા નથી બેસતા પણ દિનતા અને ભાવ છે ને ભાવ બેટા કાલે અમારા આટલું મંડળી માં આવે છે ને કાલે તો બોલીએ બંધાણા છે એમ છે મને ક્યાં પ્રભાબેન હા કે તમારા બે બાબા જો નોકરીએ ચડી જાય ને તો હું ઠાકોરજી લઈને તમારા ઘેરે 8 દિવસ થી પધારું એટલે મેં કીધું હું 8 દિવસ ચૂલો નો હગાવું એવી શરત લગાવી બેટા તો આમાં હવે ગિરિરાજ બાબા કઈક કરવું જ પડશે ને આમાં બે નું મહત્વ બે નું ઓલું થઈ જશે એટલે કઈ ગિરિરાજ બાબા વિચાર છે બેટા થઈ જશે બેટા બે નું માન રહી જશે બે નું સમજા મેં કીધું તો છે ને આજ લગન ચૂલો મારે હરગાવો જ નથી ઠાકોરજી ને આપણામાં તો બેટા એવું કીધું છે ને કે મહાપ્રસાદ લેવો ને ભગત નામ લેવાની ઓલો હરગાવાની વાત જ નથી આવતું છે ને આપણામાં ઉપવાસ તો ક્યાં આવે છે વાહ એટલે હું તો ઈ પછી પધારે તો આપડે નોખું ન બનાવે ને આપડે તો ઠાકોરજી વારે વાહ ઉત્તમ હા એ વાત બરાબર હો બેટા ને સવારે મારા ઠાકોરજી ના દંડવત કરજો મારા ઘરના મારા બે બાલ આ બધાયના કરશું પછી તમારું નામ શું બેટા મારું નામ ભાવના ભાવના બધી ક્યાં ભેગી થઈ લાગે વાહ શું ભાવના બધાની છે વાહ ઓહો ક્યાં ઉત્તમ નામ છે ભાઈ આવું નામ છે મારું તો ભાવના વિના તમે મને જય શ્રી કૃષ્ણ કહ્યા એ તો વિચાર કરો ભાવના એ તો ઉગાડ્યો ભાવના એ તો કેટલી રખડે છે દુનિયામાં પણ આ ભાવના એ જય શ્રી કૃષ્ણ કહ્યા કઈ ભાવના એ કઈ કહ્યા મારે જેવી હોર એની ડોહીને યાદ કરી દે એક વાત છે તમને કહો હા આવી ભાવના હતી એટલે મને ભાવના મળી હા એટલે તો હું એને કહું બેટા કે લૌકિકમાં કેટલી ભાવના રગડે પણ આ ડોશીને યાદ કરવાની આ ભાવના નીકળી ને 100 વર્ષની ડોશીને તમારી કેવી ભાવના હશે તમારી વાણી દોસ્તી નથી કેતું બહુ મને વાણી નથી કેતી દોસ્તી મારો તો કોઈક અવાજ સાંભળીને એમ લાગે કે આ પુરુષ નો અવાજ એમ કરીને બીજા ફોને મૂકી દઈએ એટલે તમે તો ડૈરા નથી અમે વૈષ્ણવ ડરતા જ નથી એવું છે બેટા તો તમે ડૈરા નહીં હોય તો કેવું પડશે એક ફેરામાં જ ના ડૈરા ઓલા કોઈ તો એક ફેરામાં જ ડરી જાય હવે ડરીએ જ નહીં વૈષ્ણવ હા ગજબ કર્યું આજ તો મારે વાત હવે બોલો નથી સમજી બોલો પરભાબેન કીધું ને હવે પરભા માં કહો પણ પરભા કે બેન જો મારી વાત સાંભળો એક વાત તમને કરું સાંભળો છો હું લગ્ન કરીને ગઈ ને તે બાવાની રજૂલાલી લાજ કાઢી હોવ કેતા સમજ્યા હા ગોકળ ની હોવ એમ હોવ કઈ બોલાવતા સમજ્યા પછી આ મુંબઈ આવી ને
વ્રતજીવનજી ઓલા અમરેલી વાળા વ્રતજીવનજી છે ને દ્વારકેશ બાવા રાજુ બાવા દ્વારકેશ બાવાના પિતાશ્રી હા હા અને દ્વારકેશ બાવા રાજુ બાવા બધા ત્યાં જવા માંડ્યા ને અને ત્યાં નામ શું પાડ્યું ખબર પટેલ પટલાનું પટેલ પટલા ત્યાં ઈ નામ પાડ્યું આમરો અને હવે અહીં દહીસર આવ્યો ને બધા એમાંથી સાર અહીંયા આવ્યો કે પ્રભાબેન તમને કહું આ બધો સાર ભેગો કરીને પ્રભાબેન પડ્યું છે એમ ને હા અટાણે હવે પ્રભાબેન આવ્યો આ બુઢા થયા આ ગોવરેલા ડુહીમાં અત્યારે પ્રભાબેન કઈ બોલાવે બોલાવે હું આનંદની વાત છે હું બધો સાર તો પણ હાથ કર્યો હવે આ વાત કેવી લાગી તને બોલ હવે આયા એમ આવ્યો કે પ્રભાબેન એમ કઈ બધા બોલે નાના થી મોટા બધા બાળકો બહુ કેટલી વાત લાગી હો તમારી એમ આવી લઈ ગઈ બધા મીઠી મીઠી આવી જીવન પસાર કર્યું બેટા આખું જીવન આવી રીતે પસાર થયું બેટા આનંદમાં ને આનંદમાં આવો એક થી એક અધિક આનંદ એમ કે બેટા બાળકોનો ખૂબ જ આનંદ મળ્યો ખૂબ વહુજી બાળકો બેટીજી પસ્તાઓ એટલા કર્યા બધા બહુ આનંદ આવ્યો એટલે આટલો તો સાત જન્મ લેતો ના મળે મુંબઈમાં આવી નો બેટા હા મુંબઈમાં એમ ને આપડા વિઠ્ઠલલાલજી દાદાજી ગજભૂષણલાલજી ની કૃપાથી બધું મળ્યું બેટા આપણું કાંઈ ગચ્યું નથી આપડા વલ્લભની કૃપાથી આ બધું મળ્યું બધા બાળકોની કૃપા સમજી તું બધા પેલા કૃપા તો ગુરુદેવની હા ગુરુદેવ વિના કઈ મારા ગુરુ તો ગોવિંદ રહી પોરબંદર વાળા શાસ્ત્રા ને આ બધા સમજી તું બધા એટલે પછી અમારા ગુરુદેવ ને તારા માથા ને મળે ને એટલે હું કે ઝઘડે પેલા તો કે આ છોકરી આ અમારી છે તું અમારો નથી એમ કરીને ઝઘડે સમજી તું મારા ગુરુદેવ મારા વનને એમ કે આ અમારી છે તું અમારો નથી એમ કરીને ઝઘડે બેટા આવી રીતે એમ કે હા એમ કે એમ ઝઘડતા પસ્તાઓમાં ખબર કારણ કે આપડા જામનગર વાળા બિરાજતા હોય ત્યાં સુધી અમે એની હાજરી ના આપી શકી આપડા બાળકો પધારે પછી એની હાજરી આપવા જાય એટલે પછી ઝઘડે સમજી તું આ મીઠો ઝઘડો કેટલો સમય થયો ઠાકોરજી બિરાજે ઠાકોરજી નો અમે મારી સાસુ નાના હતા ને પુરુષોત્તમ બાવા બિરાજતા ને પુરુષોત્તમ બાવા હા એના કોરામાં મારા વર નહીં રમેલા મારી નંદી સમજી તું વાત ને હવે તું કહી દે હવે કેટલા વર્ષ ત્યાં બિરાજતા બોલ મારી સાસુ 8 વર્ષના હતા ને ત્યાંથી મરજાદ હતી અને પુરુષોત્તમ બાવાના કોરામાં મારા વર રમેલા હોય હવે તું વિચાર કર હવે હું તારે પૂછ્યું છે લે 10,000 વાગ્યા પછી ના જ વરહે ને પછી એમાં એટલે મને હું છું મોડા તક સાચા રહી છે એટલે આપડે તારા માથા જેવા વર મળ્યા સમજી તું એમ જ શું એમ થયું ને હું કૃપા તમારી માથે કેટલા વર્ષો છે તમે વિચાર તો કરો બેન માન્યાથી આમ જ છે બેટા કોઈ જોયું લૌકિક માતા લૌકિક તો કઈ જોયું જ નથી સમજી તું નહીં બાપુજી ને થોડા મર્યાદામાં હતા સાસરા ને ત્યાં તો રસો રહે ઓલા કે ને કે મહાદેવજી છે ને એ સદા વસંતમ છે સમજી તું એ સદા વસંતમ અને આપડા પૂરણ પુરુષોત્તમ રસોડે કેવા રસોડે હા એટલે બાપુજી ને ત્યાં મર્યાદામાં થોડાક રહેતા વૈષ્ણવ જ હતા ઠાકોરજી બિરાતા પણ આયા ચોવીસી માં આવીને રસમય લીલા કરી દર્શન કર્યા સમજી તું બેટા તમે હવે તમારે આવું જોઈએ એ ભગવાન ઓહો તો કઈક ગિરિરાજ બાબા વિચારી લાગે છે એવું લાગે મને કઈ હો તમે અહીં આવો ને તમે બધા આમ તો તમે અહીં આવી જાવ ને મારી રૂમ માં હમાવે તો થઈ જાય થોડુંક ટોયલેટ પ્રોબ્લેમ થાય મારું ટુકડું છે એમાં હમાવે તો થઈ જાય વાંધો નહીં આવે ઉભારીઓ એક લૌકિક ને હાચવો ને એ બહુ તકલીફ લૌકિક ને હાચવો પણ 50 વયસનો એક આઈ રહેવા એ નહીં રહી શકશે સાચી વાત કે ખોટી સાચી વાત હા સાચી
નાની ઓયડીમાં પણ હો વૈષ્ણવ સમાય જાય પણ એક લૌકિક ને સાચવવો ને એ નહીં સચવાય આપણાથી. ખબર પડી? ઈ કઠણ સાચી વાત? એ સાચી વાત. સાચી વાત ને બેન કે ખોટી વાત બોલ? ચોક્કસ સાચી. બે કાન પકડું જો. એટલે તમે કદાચ ગમે એટલા આવો ને તો આમાં આપણો સમાવેશ થઈ જાય, એમાં કોઈ મિનવેશ નહીં. વૈષ્ણવ ભીડ. હા ભીડ ભરાય. અરે વાહ, વૈષ્ણવ ગમે એટલા કદાચ આવે ને તો સમાવેશ થઈ જાય, એમાં કોઈ વાંધો ના આવે. આનંદ આવ્યો? અરે તો બહુ તમે મહિલા ને બેન બધા મને છે કે અદમ જીવને યાદ કર્યો એ તો જુઓ તમે. અદમ નહીં, ઉત્તમ. આ માયા મોહ નગરીમાં પડેલો જીવ અદાણે આમાં તમે યાદ કર્યા એટલે અમારા અબો ભાગ્ય થઈ ગયા બેટા. આનંદ આવ્યો. અમે તમારું નામ સાંભળ્યું ને પાછું નામ સાંભળ્યું તો અહીં તો બહુ આ ડોસીમાનું અત્યારે નામ સાંભળી અને એક વાત તમને કહું, અને મને કોઈ બાળકો મારા નામેથી કોઈ બોલાવીને લાસ્ટમાં અત્યારે આવ્યું પ્રભાબેન એટલે મેં તમને નામ બતાવ્યું. આનંદ ની રેલી. હે આનંદ રેલી આપડા પુષ્ટિ માર્ગ માં બધા આનંદ જ છે, સમજી લેજો. આનંદ જ છે. અને આપણા માર્ગ જેવો એક માર્ગ નથી બેટા. માતાજી એ છે ને કઈ ભૂલ પડી તો તમારે ડોકું આમ વાતું કરી દે, પણ આપણા પૂર્ણ પુરુષોત્તમ તો ઓલા સર્વોત્તમ સ્તોત્રમાં નથી આવતું દયાના સાગર છે ભાઈ. દયાના સાગર. હા મહાપ્રભુજી આપણે તો ક્ષમા કરી દેજો કોઈ ભક્ત ને આજ નહીં આવવા દે. બોલ એવા આપણા મહાપ્રભુજી, આપણા ગુરુદેવ, આપણા ઠાકોરજી, આપણા ગિરરાજી એવા દયાળુ છે બેટા. ગમે એટલી ભૂલ હોય તો ક્ષમા કરે. હા ક્ષમા કરી દે, એવા કોણ કરશે? વિચાર તો કરી બેટા. ગમે એવું કોઈ નહીં કરે. ધરો તોય ભલે, શિંગાર કરો ગમે. અરે તમે શૃંગાર ધરો, હું એક દુનિયાની માળા ધરજો મોરતી, અને એક તમે ખાલી બંચામાં ઘીના બાજરાના દાણા કે ઓલા દેખો ને તો ભગવાન એમ નહીં બોલે કે મને આ નથી થયું મને 56 ભોગ ભાઈ. ઓલા વિદુરજી ની ખબર છે ને? હે છિલકા ઓલા કેળા ફેંકી દીધા, છિલકા આરોઈ ગયા વિદુરજી ને ત્યાં. બોલો ઓલા દુર્યોધન નો 56 ભોગ ક્યાં દીધું ખબર છે ને? તો ભાવ પ્રધાન થયો કે નહીં બેટા? તમારો હૃદય નો ભાવ છે ને તો પ્રભુ 56 ભોગ જ આરોગે જો બેટા. ભલે તમે મિશ્રી ધરતા હો, જે કરતા હો. અરે હાજરાનો તેરો લગાવ્યો તો તૂટલો ને બાજરાનું બટકું, આસણાની શીર, ઠાકોરજી વાતું કરતા હતા. હે તોય વાતું કરતા હતા ને? તોય વાતું કરતા હતા. હો એને ક્યાં વૈભવ ની જરૂરત છે? વૈભવ ની જરૂર નથી બેટા, નથી જ. આપણે એમ વિચાર કરી પૈસા હોય તો આ બધી થઈ, એ વાત ખોટી છે બેટા. વાત ખોટી છે, હાવ ખોટી છે. હાવ ખોટી. અરે તમારા હાથ પગ હાલે બેટા ત્યાં સુધી ત્યાંથી તમે કરો. આપડે એમ થાય કે મારી વહુ આવી જાય ને મારે બુદ્ધિ થાય ને પછી ભગવાન નું નામ લઈ, એ ભગવત નામ નથી બેટા. તમે જ્યાંથી જાય ત્યાંથી સવાર તમારામાં આ બધું જ્ઞાન પડશે તમે આ કરો તો તમને પ્રભુ સાક્ષાત છે બેટા. અમે તો શું કરવાના? વરાદી તો અમે બહુ સાંભળ્યું, પછી છે ને ઊંધા કામ કરી ગયા. બહુ સાંભળ્યું એમને પછી ઊંધા કરી દીધા કામ. એમને ઊંધા કર્યા મજા આવી ગઈ. પણ જો હવે તમને કોઈ નામ લે અને ઊંધા કર્યા ને પછી હવે સમાવેશ થયો એની સમાવેશ હવે થઈ ગયો. એ આ લૌકિક છે ને કાંટાની વાડ છે ને આપણે જોઈને પુષ્ટિ માર્ગી ફૂલ છે, કમળ છે, કમળ ફૂલ છે. માર્ગે સેડા પાછું નો વરાય નથી આવતું ધોર. અરે દોડ તો તમે એક દયારામ ભાઈજી ના સાંભળો તો ખરા ભાઈ. એવા કેવા બોલો છો? બોલો ચાદરસી જન તેને જાણીએ, નિશ્ચય ના મેલમાં વસે પાવો પ્રેમ રસ, લાગી મને નેહ જડી, એવા કેવા બોલવાય? બોલો ઓલા ખબર છે ઠાકોરજી ને રમાડવા નાના હતા ને ભાઈ એક રોડ છે તો ઠાકોરજી અમારા સરખા સ્વરૂપ થયેલા ખબર છે? પ્રાગટ્ય જ થયું છે આપણો ઉદ્ધાર કરવા, જીવનો ઉદ્ધાર કરવા માટે પ્રાગટ્ય થયું. કેવા દયાળુ તો વિચાર કરો. તો હવે એને મૂકીને ક્યાં જવાનું? ક્યાં જવાનું? અમે તો છોકરા બે છે આમાં છે તો હવે ચારે તો આમાં સહી, પછી ઠાકોરજી ની કૃપા આવે 2 વૈષ્ણવ હારા ધરી જાય તો છોકરીઓ
આ વસ્તુ તમે કરો તો મળી જ જશે ભાઈ. કેમ વિશ્વાસ નથી? મળી જશે, મળી જશે. તમને તો પ્રભાબેન, હું તો તમને પ્રભાબેન કહીશ, તમે ભલે માજી. તો આ જે કેવું અટાણી કહું પ્રભાબેન બાળકો ને આવેલી અટાણી એને આવી ગયો પ્રભાબેન આવ્યો. હવે તમે ઈ જ કેજો, કઈ વાંધો નહીં, એમાં હું વાંધો ભાઈ. રાણી કુણી છે ને પ્રભાબેન કે ધારી માજી કે અરે તમને જી સારું લાગે છે જો કોઈ વાંધો નહીં મને. આ તમે મહિલા મને જય શ્રી કૃષ્ણ કર્યા મને તો આનંદ આનંદ નહીં. હવે આજ આખી રાત મને લાગે નીંદર નહીં આવે તમારા સમરણમાં. જો પ્રભાબેન સાખી નથી તા લગન તમારા વાણી ઉપર પ્રભાબેન કે સાખી થાય ને એટલે મને કે વારે વાહ, બહુ સરસ વાત કરી, બહુ. હા બસ એમ જ કેજો હાલો બસ. ત્યાં સુધી પ્રભાબેન કયો બસ. સાખી થાય તમારી થઈ જાય એટલે તો માં કે પણ સાખી નથી. વારે વાહ, વારે વાહ. પ્રભાબેન સાખી તો ઠાકોરજી ની અને ગુરુદેવ ની બેટા. આ માજી ની તો હવે હું આ બુઢાપણમાં માથે ઢોળા આવી ગયા હોય, 100 વર્ષના બુઢા થઈ ગયા, એમાં હવે તારે રાખી કરીને શું કરવું કે ને? તો ઓલું તો નથી આવ્યું કે ગેરતા ગાડા વાળે. આનંદ આનંદ વાંચતો આવું ને લૌકિક દ્રષ્ટાંત મૂકો, અલૌકિક ની વાત તો અલગ છે બધી. સાચી વાત છે. કઈ કઈ સૃષ્ટિમાં પણ આનંદ આવે ને એમ. હા બેટા આનંદ તો કરાવી દઉં, બીજું શું કરું? બીજું તો મારાથી શું થઈ શકે છે મને માથા મેકી જાય ને કે આ વૈષ્ણુ વારે મંડાઈ ગઈ શોધી. અરે માતા એમાં સમજ હોય તો શું ડરે છે? શું કાગે? હું તો ન ડરું. એમ ને માતા શક્તિથી તો હું આવી ગયો આમાં, તને ખબર છે? એ વાત સાચી છે. તો માતા જ મને આમાં લેવા છે, તો મારે હવે એનાથી કેમ ડરવાનું છે? ડરે ને હવે એનાથી ડરાય હવે બેટા? હા તમે હવે એક પ્રસંગ કયો હારામાં હારો હાલો. હજી હું પાછી ગયો કઈ તો બીજું પાછું બધું મહારાણી વિશે મહાપ્રભુજી એક પ્રસંગ હારો છે કયો હાલો. હા 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 કહું. આ પ્રસંગ તો નહીં કરો, એક નાનકડું પદ બોલી દઉં. હા બોલો તો બધા વૈષ્ણવ. જય 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 શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથ નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે. સમજે? હા હા નિર્જન માથે કરી કૃપા. હા નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂર કરત ભક્તિ ભાવ હિએ ધરત કાજ સબ શરત સદા ગાવત. આ તમે કહેતા હતા ને મારા છોકરા નોકરી નથી લઈ ગયા. હા કાજ સબ શરત સદા ગાવત ગુણ ગાથા. આમરો રે સાધે કો દેહ દમત સાધન કરત મૂર્ખ જન. સાહે કો દેહ દમત સાધન કરત મૂર્ખ જન વિજ્ઞાન આનંદ તજી ચલત ચોય પાઠ. સમજાણું? હા સમજાણું. રસિક રસિક શરણ શરણ રહત બળ ભાગી જન અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાછે. સમજ્યા? હા હે હા આવી ગયું આખું એમાં? બધું આવી ગયું આમાં. આમાં એક પદમાં આવી ગયું. પણ જો હવે તો લેપટોપ આવી ને એમાં બધું ખેંચાઈ જાય, બધું આવી છે અમે આવું બધું. હો તમારે બધું પદમાં બધું કહી દીધું તમે. હો આવી ગયું ને એક પદમાં બધું. બોલો હવે આમાં હું તમે કહો ને મારા છોકરા કામે લાગી. હવે આમાં હું નથી, આમાં બધું આવી જાય. એના એક વાત થાય આપણે એના થાય ને બધા તો એ આપણને આપણા શેજો આપણી પાછળ પાછળ દોડશે. આપણે એના ખાવું જોઈએ. થાય તો ને
આપણું કાર્ય સિદ્ધ થઈ જાય હો બેટા, બધું સિદ્ધ થઈ જાય, ઓટોમેટિક સિદ્ધ થઈ જાય, કાંઈ ના કરવું પડે પ્રભુ પણ આપણે જો એના થાય તો એ જ છે પ્રભુ. તમે મારા હમ બેહીન કાંઈ ન આવડે તેમ ખાલી સાપુ વાસો તો હું ખુશી છું, આનંદ છું. અને શ્રી કૃષ્ણ શરણમાં તો ક્યાં તમારે એમાં સંસ્કૃત બોલવું પડે છે? અને જીભને ક્યાં છાપું વાજો, અરે છાપામાં ધર્મના આવે છે ગ્રંથો, કેવા આવે છે સરસ સરસ. આવો. અરે ઉભાર્યો તમને કહું, પિક્ચર ના ગીત આવે છે, કઈ કમ આવે છે? એમાં પુષ્ટિ માર્ગ નું આખો આવી જાય, ભાવના, એ ખબર છે? આવે છે કે નથી આવતી? આવે આવે આવે. પુષ્ટિ પિક્ચર ના ગીતમાં તમે વિરહ ના, તાપ ના જેવા ગીત તમે બોલો એમાં પુષ્ટિ માર્ગ નો આખો સાર આવતો જાય, ખબર તમે? જૂના ગીતોમાં. તો બીજા હાલો તમે કહો ના આવડે ના સમજાય એની વસ્તુ અલગ છે, પણ આમાંય રસ થઈ ગયો. ના ના, અમુક એટલો રસ પદ હોય, પદ બોલતા હોય તો આપડે અમુક કરી એમ સમજણ પડે એમ ખરી, પણ ન પડે તો વૈષ્ણવ. હા નહીં, આ પદ તો પુસ્તક માં આવી છે, તમે જોઈ લેજો ગમે ત્યાં, પછી વાંચજો એનું. હવે તમને રાગ આવડે કે ન આવડે, તમે વાંચી લેજો, આપણું જીવને શું કર્તવ્ય આખું આ પદમાં આવી જાય, આખું આવી જશે કે આપણે શું કર્તવ્ય શું કરવાનું છે. મને તો બીજું તો નથી, આવા પ્રસંગ પૂછું તો અત્યારે સવાર થઈ જાય, એનાથી વધારે કઈ નથી બોલવું. તમારે વાડીએ જવાનું હોય, મારે તો સુઈ જવાનું હોય, એટલે પછી તમને ડિસ્ટર્બ કરવાની, તમને તકલીફ દેવી એનાથી સવારમાં 4 વાગે ઉઠવું તો પડે ને બેટા. એ તો થઈ જાય, નાના છે એટલે કર્યા જેવડા તો એ નથી તો. હા, એટલે તો હું કહું છું એટલે અમારે સારું એવું કઈ નથી કે વાડીએ કઈ હાલો આવે, જવું જ પડશે. બધા ધંધા અલગ હોય ને, તમારે કામ તો હોય ને. અમે હવે મારે કામ છે, આ તમારે ભગત વાર્તા કરી, મારું કામ મારે આવું જોતું હતું, આ તમે બધા આપી દીધું, બોલો. હવે આમાં તો હું બોલવા માંડીશ ને તો તમે ખાસી આપો, અમે કોઈ ખાતા નથી, ખાસી નહીં. અરે વાહ વાહ વાહ, રવિનારી કૃપા રે વિઠ્ઠલાજી નું તો કહું, જ્યાં સુધી જીવો 100 વર્ષ ની ઉપર ત્યાં સુધી આવી કૃપા રે હું તો. અને આવો નવો ભાવ રહેવા દેજો, મારા તો આશીર્વાદ છે. હજી તો હાથ નામ જ ભાવના છે. આનાથી અધિક નું કઉ થાય ભાવના, આ ભાવના ભલે રહ્યા પણ આનાથી અધિક થાય ભાવના. જ્યાં સુધી 100 વર્ષ ની ઉપર જીવો ત્યાંથી એની ઉપર હું તો કહું ને. તમારા જેવડામાં નહીં થાય. અરે ઈ બોલાતા કે ગાંડાઓ આવી રીતે હજી નથી રમાડવા, છોકરા ને એના છોકરા નથી રમાડવા. જો માયા આવી ગઈ કા કેવી માયા લાગે, કેવું લાગે કે ક્યાં આવ્યું બચારે. પણ મોહ માયામાં તો મૂક્યા સંસારમાં છે. મહાપ્રભુજી કે સંસારમાં રહીને કરો, સંસાર છોડવાનું નથી કીધું બેટા. સંન્યાસ નથી લેવાનું આપણે, સમજી તું બેટા? આમાં રહીને આપણે ભજવાનું. આમાં રહીને બધું કરવાનું છે બેટા. હાલો વૈષ્ણવ પ્રભાબેન, વૈષ્ણવ ને પ્રશ્ન ભગત ને દવે ને હાલો. કોણ વળી આપો જય શ્રી કૃષ્ણ કઈ ભાઈ જોઈજી હોય છે કે શરણ નો અર્થ શું થાય છે? હે ભાઈ શરણ શબ્દ આવે છે ને, હરિરાય ના પદમાં એમ આવે છે, શરણ શરણ હરિરાય. શરણ હરિરાય, એનો અર્થ શું થાય? તો કેમ તમે પૂછ્યું ભાઈ? કેમ પૂછ્યું એમ છે તમે જવાબ આપો ને ભાઈ. પૂછવાનું અર્થ થાય એ પૂછવાનું, એ તો તમને મારાથી વધારે ખબર હોય ને ભાઈ, તમને ના ખબર હોય એવું બને? આપડા હરિરાયજી તો વૈષ્ણવ માટે આ શિક્ષાપત્ર વાળા હરિરાયજી આપણા માટે તો આ વર્ષ બધા આટાને ઈ ચાલી રહ્યા છે ભાઈ. આ શિક્ષાપત્ર વાળા હરિરાયજી આપડા વૈષ્ણવ ઉપર 50 જે વર્ષ ઉપર ના માઈ ગયા ને અત્યારે ઈ ચાલે છે ને. તો શરણ રાખે વૈષ્ણવ ઉપર એટલા કૃપા હરિરાયજીએ વરસાવી છે ભાઈ, એનું તો શું વર્ણન કરું. એટલે દાસાનો દાસ કોઈ કે ને ભાઈ દાસ થવું, પણ દાસાનો દાસ એનો દાસ થાય ત્યારે શરણમાં રેવાય થાય, ત્યાં સુધી તો શરણમાં રેવાય નહીં. દાસ નો દાસ થાય તો શરણ. દાસાનો દાસ, દાસ નો તો થાય પણ દાસાનો દાસ એનો દાસ બોલે. શરણ ધરે
બરોબર. ત્યારે જો ઈ ભાવના આવે ને ઈ આપણામાં આવી જાય થાય ઓહો તો સરળમાં રહી શકીએ ભાઈ. પેલા દાસ થાય તો દાસા ના દાદા ભાઈ. હા, શરણ નો અર્થ ઈ જ થયો ને. ઈ થયું ને ભાઈ. હા, મને તો બીજું કઈ આવડે નહીં, પણ હું તો આમ કઉ છું કે જો ઈ આપણામાં આવી જાય તો ઓહો જીવને કાંઈ કરવાનું નથી દેતું. આટલું આવી જાય ને અમે તમારા દાસ જ થઈ ને. એ ભાઈ ઈ મારા નહીં. આના 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 ગિરિરાજી આ ગુરુદેવ આ એવા વૈષ્ણવ એવા મહાન ભક્ત એવા ના ભાઈ. દાદા તમારા જેવા વૈષ્ણવ ના દાસ થઈ. આ તમે બધા એવી આ કે છે ને કે ભલે બુરે તો હું તેરે શ્રી વલ્લભ કે છે ને છેલ્લે સબ તજી તુમ ચરણાગ્રત આયો દ્રઢ કરી ચરણ અગ્रहेરી. આ ભલે બુરે માં આવે છે ને કે ભલે બુરે તો હું શ્રી વલ્લભ તુમારે. અન્ય દેવ સબ રંક ભિખારી દેખત બોત ગમે હરિ પ્રતાપ બલ હમ ગિનત નાઈ કાહુ નિર્ભય સબ. આપણે ડરતાય નથી હરિ પ્રતાપ બલ થી. સૂરદાસ પ્રભુ શું કે આ દર્શન કર્યા ત્યારે આ બધું મળ્યું છે ભાઈ એમ કે છે, પણ આપણે જીવ સમજતા તમારી કૃપાથી પાયે સુખ ગણે. આપની કૃપાથી સુખ પાયમાં ભાઈ, નહીં તો કાંઈ ઈ સૂરદાસજી એમ કે તો આપણે જીવ તો હું ભાઈ. આપણે લકીરો લખીએ ને આપણે તો હું સેવા કરીએ, અમારા જેવા તો નથી જ કરતા કાંઈ. તમે લાડ લડાવતા હોય ઠાકોરજીને તો ભલે, મારાથી કઈ થતું જ નથી, ખાલી વાતું ના ગપ્પા મારું મોટા એટલું જ છે મારામાં. હો ભાઈ અમારામાં નથી કઈ, અમારે જ નથી થતું કઈ. અરે શું નથી થતું? બધું કરો આટલું ભગવત નામ લ્યો છો આ કળયુગમાં. આ કળયુગમાં આપણું તમને ખબર છે ને આપણું જે હરિરાઈ આપણા પુસ્તકોમાં શું કહે છે? મોરનીજી, રાજપંચાધ્યાય, પંચમંજરી આ બધામાં શું કહે છે? બલવાખ્યાન શું કહે છે કે કળયુગમાં પુષ્ટિ માર્ગ આપણે ભાગ્યશાળી જીવ હોય ને એ આપણા માટે પુષ્ટિ કળયુગ મહાન છે. સમજ્યા તમે? બે ઘડી કે ભગવત નામ લીધું ને એ કળયુગમાં કેટલું ઉત્તમ છે તમને ખબર છે? નહીં. ઓલા તપસ્વી હોય ને તપસ્વી હજારો વર્ષ બીજા તપ કરી વળી હાડકા વળી થાય વળી રાફડા થઈ જાય વળી એનો ઓલું કરે તો એને પ્રભુ મળ્યા નથી. વિચાર તો કરો. અને આપણે આ કળયુગમાં આપણો પુષ્ટિ માર્ગ ને કળયુગ આપણને મહાન કીધો. બે થોડી વાર તમે ભગવત નામ લઈ લો એટલે ચિંતન કરી લ્યો એટલે તમારું આપણું બધું સિદ્ધ થઈ જાય છે ભાઈ. એટલો કળયુગ આપણા માટે મહાન છે. સમજ્યા તમે? ચિંતન ભક્તિમાન ભજન બે પુસ્તક વાંચો આ કળયુગમાં મહાન છે ભાઈ. એટલે આપણા માટે પુષ્ટિ માર્ગમાં કળયુગ મહાન છે. બરાબર. આપણે ક્યાં તપ કરવા જવું છે? ભલે ને હાડકા ઓલા ઈ કાંઈ કરવું નથી આપણે કાંઈ. ઓલા નાસિકમાં તપોવન છે ને તપોવન ભાઈ ખબર છે? આવ્યા નાસિક કઈ નાસિક આવ્યો ને સાંભળ્યું હોય ને ઈ તો તમે બધું આ વાંચો એટલે તમને ખબર. એટલે કહું તો રામચંદ્રજી સીતાજી ત્યાંથી પધાર્યા તો સીતાજી કે આ બધા રાફડા ક્યાં થઈ ગયા આટલા બધા? આને આ શું છે? તો કે એમાં દેવી કાંઈ નથી કે એમાં ઈ કાંઈ કર્યા જેવું નથી કે શ્રી હઠ આવી એટલે પૂરું થઈ ગયું. શ્રી હઠ પૂરું થઈ ગયું. હા પૂરું થઈ જાય ને રામચંદ્રજી જેવાને માન્ય કરવું પડે. તો કે નહીં આને સજા તો આને ઓલા કરો કે એમાં તાર નથી એમાં દુઃખ થશે. તો કે નહીં. હવે એને આહવાન કર્યું, બધા ઉભા થયા ઋષિ મુનિઓ. એટલે આપણા કોણ? ઋષિ કુમારિકા. ખબર ને ભાઈ? હા. હવે બધા હાથ જોડીને ઉભા રહ્યા તો બધા શું કીધું? સીતાજી જેવું શું ખાવું ભાઈ? રામચંદ્રજી તો મર્યાદા પુરુષોત્તમ હવે ક્યાંથી આપી શકે? તો હવે કૃષ્ણ અવતારમાં થશે ભાઈ તમારું કાર્ય શું? હા એમ કીધું ને વચન આપ્યું. હા એમ કીધું. ઈ ઋષિ કુમારિકા ભાઈ. ઋષિ રૂપા. ઋષિ કુમારિકા. હા એ ઋષિ કુમારી ઋષિ રૂપા. હા ઋષિ રૂપા. હા એટલે આવું છે ભાઈ. એ તો જેનું કાર્ય જયારે એટલે આપણા પ્રભુ તો 16 સહસ્ત્ર ગોપી મધ્ય મારો વાલો તોય કહેવાય બ્રહ્મચારી. તોય બ્રહ્મચારી.
તોય બ્રહ્મચારી છે સમજ્યા. એટલે તોય રસોવેદી અને સદા વસતમ મહાદેવજી. તો દર્શન એને રાખના થયા ભાઈ, પાર્વતીજી નથી થયા. બરોબર બરાબર. એટલે આવું છે આપણા પ્રભુ શાસ્ત્ર ની વિરોધ ગયા જ નથી સમજ્યા તમે. બરાબર. શાસ્ત્ર ને બતાવવું પડે ને હા પાડવી પડે કે ના શાસ્ત્ર ની વિરોધ નથી. હા ઓલું કઈક છે ને દુર્વાસા ઋષિ. હા બોલો. હવે તમે એકાદશી વ્રત રહ્યા હતા ઈ ને તમે જો ના ના તમે સાંભળેલું ઈ તો બધા સાંભળેલું. દુર્વાસા મુનિ તો આમ ચીકાટી જતા ને આમ ક્રોધ વાળા. એના જીભ ને તેરવે ક્રોધ હોય. હા જીભ ને એકાદશી નું વ્રત હતું ને કયો. હા તમે કયો બધાએ સાંભળ્યું જોઈએ. તમે જ કયો ને ભાઈ તો તમે કયો આટલું કયો તમે. એમ કેતા વૈષ્ણવ કે 16,008 આરોગી ગયા તો એ સદા ઉપવાસી કીધા હતા. ઈ દુર્વાસા મુનિ કઈ. હા એ દુર્વાસા મુનિ. હા ઈ દુર્વાસા મુનિ બોલો ને. હા ભક્તો તો હજી બે કાંઠે હતા એટલે ભગવાન પર પાછા આવ્યા ને. તમે કયો આવડતું. અરે દુર્વાસા મુનિ નો મથુરામાં છે ને સામે કાંઠે એનો આશ્રમ ગયા તો છે ને. હા ગયા તા કઈ ખબર છે પણ ગયો નથી ત્યાં. અમે ઓલા રૂમિલ બાવા ને ઓળખો વડોદરા વાળા. હે વડોદરા વાળા રૂમિલ બાવા. રૂમિલ બાવા. હા રૂમિલ બાવા, મથલેશ બાવા, પ્રભુજી બાવા આ બધા ઈ બાવા મથુરા પધાર્યા હતા અને અમે ખેલના દિવસોમાં ગયા હતા એમ. પ્રભુજી બાવા અમારે ઘેર પધાર્યા હતા. હા બધા આ રૂમિલ બાવા ના બધા સગા થાય ને. રૂમિલ બાવા ને ઓળખો ને ઊંચા ને. હા તો ઈ બાવા એ ત્યાં એના ઠાકોરજી પધરાવી ડોલ નો ઓછો દુર્વાસા મુનિ ના આશ્રમે રાખ્યો. ત્યાં રાખ્યો તો સમજ્યા. અને મથુરા આ યમુના પેલેસ છે ને ખબર છે દ્વારકાધીજી ના મંદિર પાસે યમુના પેલેસ ધર્મશાળા છે. ત્યાંથી જમનાજી માંથી ચુંદડી નો મનોરથ દુર્વાસા લાસ્ટ સુધી અને પછી ઠાકોરજી ને ત્યાં પધરાવ્યા અને બાઈ ખેલના દર્શન કર્યા અને ઈ ડોળ ઓછો કર્યો છે. ઓહો એની શું વાત કરી. આ તમે દુર્વાસા મુનિ નો આશ્રમ યાદ કરાવી ડોલ નો ઓછો યાદ કરાવી દીધો. વાહ ઓળંગા કર્યા હતા ત્યાં ભાઈ. ત્યારે આ બાવા એ આ દુર્વાસા મુનિ ના આશ્રમ માં ડોલ કર્યો અને પછી બાવા ને ખેલાવ્યા છે બધા ભાઈ. અને બાવા એ બધા ખેલાવ્યા ભાઈ. એ આનંદ એની તો વાત શું કરવી બધી. આ શું યાદ કરાવી દીધું ભાઈ તમે. મુંબઈ ના વૈષ્ણવ બધા હતા. મુંબઈ ના વૈષ્ણવ ને એક વાર ભાઈ તમે હોળંગા તો કરવું રજના. કેવા હોળંગા? આ ડોલ આપડે આવે ને ખેલના દિવસો. લઠમાર કરે ને ઓલા વ્રજવાસી ને મારે લાકડી. હા એને એક વાર તમે વ્રજમાં દર્શન તમે બધા જાઓ ને કરી આવો. એક વાર 8 દી ગયો છો 5 દી રોકાજો. 5 દી રોકાજો 4 દી રોકાજો પણ એક વાર લઠમાર ના દર્શન કરી આવો વ્રજમાં. એમ ને. હા તમારે જો વૈષ્ણવ કૃપા થઈ જાય ને અમારા ભગત વૈષ્ણવ કૃપા થઈ જવા. એક વાર કર્યા નથી ને કઈ એટલે એક વાર કરી આવો. ઈ કરવાની જરૂર છે. હા બરાબર. તમારે કેટલી પધારવું? મને તેમ થાય અત્યારે ઉડીને આવી જાવ. આવા સરસ વૈષ્ણવો બધા બિરાજે અને હું એકલી અહીંયા તેમ થાય કે આવી જવું. મન તો થાય છે એમ પણ હવે ચાલુ મન તો થાય છે પણ હવે બહુ આનંદ કરાયો. તમે લોકોએ કરાયો એમ થયો. બહુ આવ્યો આનંદ. આજ જો આજ પહેલી વાર મળ્યા કે છેલ્લે મળો ગમે ત્યારે જો આ જન્મ માં મળાય તો વાત છે પણ આનંદ થી આજ રાખજો બેટા બધા.
આમાં ઓછું વધવું જોઈએ પણ ઓછું ના થવું જોઈએ. હા થાય ઓછું. તમને એવું કહું, મારો મિત્ર એક છે મુંબઈ, સમજ્યા? હા ઈ મને વારે કઈ અવારનવાર છે, પણ હવે તો આવવું જોઈએ એવું લાગે. ઓછી બધા ક્યાંક ઓછી મને ખબર ના હોય ને આવી જવું. તો ઓલી છે ને ઓલા જાજા ખુશી ના ઓલા આનંદ આવે ને તેમાં જ એક આવી એટલે થોડા આપડે તમારે ત્યાં હોય તો કાલ ને ધક્કો મારજે ને. અરે અરે એવા છે ઈ તો ઓહો ઈ તો ઈ વૈષ્ણવ જેવા હોય તો એની રજે નથી ભાઈ આપડે તો. ઓહો ઈ વાત તમારી સાચી હો. હા હા હજી વાર છે થોડી એમ ને. શું વાત કરો ભાઈ, ક્યાંની ક્યાં વાત પહોંચાડી બા. તમે એ વાત કરો મારે આવું સૌ છે તમે હું જાવ એમ નથી જાય એમ તમને તો મળવું પડશે હવે. સારું એવું લાગે છે. કાંઈ કે મારે ઇન્દોરા કાંઈ કે મારે પલ. હા ઇન્દોરા છે ભાઈ. આ કાલ સમજી ઇન્દોરામાં રવિવારે મંદિરમાં રોપા છે ઇન્દોરા ભાઈ. કારણે વાળી એવા આપણે નથી મારી બેન, એવા નથી. એવા જ છો તમે. તમે ક્યાં દેખા મને? દેખવા જો સપના. તમારે વાણી એમ કે છે બીજું નહીં. વાણી મને એક આવડે દાંત કાઢતા અને બોલતા, બીજું કઈ ના આવડે. આ ભાવ માં તો વૈષ્ણવ રહેવાનું નથી, પણ ઓલા ભાવ માં તો જન્મ ભેગું રહેવાનું છે. આ માગો ઈ કે અમે આવા બધા અમે સાથે રહી આવી રીતે. ગૌલોક ગમે ત્યાં ભેગા થાય ને આપણે સાથે રહીએ એવું ઠાકોરજી ને ગિરિરાજ બાબા વિનંતી કરવાની. એવું હું તો એવું જ કઉ છું કે ત્યાં મળીએ બધા અને ભેગા રહીએ એમને એમ કહો છો ને. આ જન્મ ની તો કોઈ અત્યારે મળ્યા ને એમ વાત છે ને બધા. અમારા વૈષ્ણવ મંડળ કાયમ શું કે હાઈ તો સત્સંગમાં શું કે આપડે બધા ને આ ભગત વાર્તા ન્યા ભેગી લઈ જાવી છે, ન્યાય આપડે ભગત વાર્તા કરી છે બધા વૈષ્ણવ મારે એમ છે હાઈ પછી સત્સંગ પૂરો થઈને પછી. મારી વાત તો સાંભળો, તમે કઈક ત્યાં હશો ત્યારે તમે ત્યાં ભેગા થયા બધા, ખબર તમને? એ વાત કાંઈ પણ તમે ત્યાં હશો ત્યારે આ તમે બધા ભેગા બેસીને ભગત વાર્તા કરો છો, ખબર છે? ગમે એવો વરસાદ હોય ને તો આ વૈષ્ણવ આવે છે ક્યાંથી આવે છે 2-3 વૈષ્ણવ આવે છે. તો ઈ તમે આ કઈ હોય વિના તમે મળો છો બેટા? એક દિવસ તમે હા ધન્યવાદ દેવો જોઈએ ભાઈ. આવે ગમે ટાઈટ હોય તો એ આવે ખરા. જો ઈ ભગવતી કયો અમારા જેવા નહીં, તમારા ખાલી હુઈ જાય એવા છે અમે આમ હાથ પેટે ફેરી. અમને આવા કેમ ભગવતી મળે એમ જ છે. બાળકો મળે તમે આજ આનંદ કરે તો બહુ લગભગ એવું લાગે નીંદર નહીં આવે આજ તો. નીંદર તો આવવાની જ નથી. હા બોલો. આનંદ કરો ને પાછો પ્રસાદ લેવો પડશે. ક્યાં થઈ ગયા હું ભૂખ તો લાગે વાળી. બહુ આનંદ આવે પ્રસાદ લેવા જવું તો હવે ભૂખ આવું તો આવી જાવ પ્રસાદ લેવા. આનંદ માં ને બહુ આમ જો તો અરે બહુ આનંદ કરાયો બેન, બહુ એટલે અતિશય. આમ જો વૈષ્ણવ તમારે વૈષ્ણવ મંડળી હોય ને બધા ઝાઝા થી જય શ્રી કૃષ્ણ કહેજો ને આનંદ કરો. અરે તમને યાદ કર્યું મને એક આ તમે બધા કોઈ વૈષ્ણવ મળશે તો હું તો આનંદ ની વાત કરીશું કે એક વૈષ્ણવ આ બધા મંડળી મળી હતી આખી અને બધા આખી મંડળી તમે કેવો ને નામ તો હું એક એકલા લઈને કેવા જાઉં એકાદ બે નું મને આવડશે કહી દઈશ. પણ મંદિર તો તમારા ગામ ની કહીશ ને, તમારા ગામ નું નામ લે મળે અને બધાને જય શ્રી કૃષ્ણ કરજો. અમારા
અને તમને જય શ્રી કૃષ્ણ. અને હવે જય શ્રી કૃષ્ણ કા યાદ કરજો તમે. આનંદ હોય ને ગમે ત્યારે આનંદ ત્યારે મને યાદ કરીને જય શ્રી કૃષ્ણ. હવે ઓકે ભાઈ જય શ્રી કૃષ્ણ. અને ઠાકોરજી દંડવત કરજો સવારે અમારા. એ તો કરવા જ પડશે. ઉઠીને નીંદર તો આવવાની નથી પણ સવારે વહેલું ઉઠીને જ કરવું પડશે. એના ચરણમાં તમારા બધા યાદ તો કરવા જ પડશે. કરવા જ પડશે ને પછી આવવું પડશે. હા એ તો ઈ વિચાર છે ને ગિરિરાજ બાબા. એને આપણે વિનંતી કરી દઈએ એટલે ઈ જ વિચાર છે. હા બસ જો એની ઈચ્છા હશે ને તો આપણે બધા મળશું. એ હોય 100%. હું તમને કહું. હા બસ વૈષ્ણવ ની વાણી મિથ્યા ન જાય તમારી વાણી ફરશે. તો આપણે બધા મળશું હો. મને એવું લાગે છે મળશું આપણે. હું જ્યાં પેલા લગભગ સાહેબ મળી જશું આપણે ત્યાં પેલા મળી જાવ. હાલો બોલ જાઓ મોકલવા નથી ઉપર ત્યાં રાખો. અમે કઈ ચાલે તમારે રહેવું જોઈએ. નહીં તમે તો 100-150 ચાલ એટલી તો હું ના જીવી શકું ને ભાઈ. એવું થોડું કે એટલી રહી શકી તમે એમ વૈષ્ણવ છે મોણપરીમાં એ ભૂતા અમારે રહેવું છે તો એ કઈ કાળ કોઈ તમારું કઈ બગાડી નહીં શકે. ઈ તો કારણ તો ઈ તો જો એવા હોય તો ને કે ભાઈ એવા આપણામાં ભાવ હોય એવી ચિંતા હોય એવા દાંત હોય તો ને. એવું તો છે જ. તમને કહું પેલા બેન નો ફોન આવ્યો હતો. મેં તમારા જય શ્રી કૃષ્ણ કીધા એમ તમારા મોણ પડીને. હા અને તમને ખૂબ ઈચ્છા એટલે ખૂબ જ ઈચ્છા. તમને ક્યારે કીધું હતું ને કે હું કહીશ બેન ને તમારા ગામના જ છે એટલે એને જય શ્રી કૃષ્ણ કર્યા અને તમને યાદ કર્યા બધાને. સારું ઓળખતા હોય કોઈ ઓળખતા તો આપણે આપસમાં કહીએ જ નહીં. નહીં કોણ છે તું? હા મોણપરી નહીં. સારું લ્યો બધાને જય શ્રી કૃષ્ણ કીધો છે અંબારે ને. હા બધાને જય શ્રી કૃષ્ણ. હા ભલે રાખી પછી કરજો મોડે થી. હાલો જય શ્રી કૃષ્ણ. રાખવાનું મન તો નથી થતું. મને જ નથી થતું રાખવાનું. શું કરવું હોય બોલો ભગવાન. એવું રાખી ચાલુ જ રાખીએ એમનું એમ થાય છે ભાઈ. અરે પ્રભુ શું કરવાનું. મરજાથી જય શ્રી કૃષ્ણ ક્યાં હાલો હવે જય શ્રી કૃષ્ણ. બધાને મોડું સાથે મારા વતીથી ભાઈ બધાને તકલીફ આપું છું. હાલો હવે રાખું. જય શ્રી કૃષ્ણ પ્રભા બેન. અરે બેન જય શ્રી કૃષ્ણ બધા બેનો ને હું મારા મને યાદ કરજો બેટા આનંદમાં. હું તમને બધાને મોડું થશે અને મેં બધાને પરિશ્રમ આપ્યો બધા તકલીફ આપીને બધા તમને આપી. હા જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ.